જય સ્વામિનારાયણ। માં જાનકીજી એના નામથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, જેના જીવનને આપણે જાણીએ પણ છીએ કે જે જાનકીજી જેને સહનશીલતાની મૂર્તિ કહેવામાં આવે, જેણે સારા સ્ત્રી સમાજને મહત્વનું અને અમૂલ્યમાં અમૂલ્ય જો આભૂષણ તરીકે કોઈ વસ્તુ આપી હોય, કોઈ પ્રતીક આપ્યું હોય, તો એ છે સહનશીલતાનું પ્રતીક। આજે આપણે એમ માનીએ છીએ કે કોઈની પાસે સોનાના વધારે દાગીના હોય, ભારે ભારે સાડીઓ હોય, કે કોઈ પણ સૌભાગ્યની વસ્તુઓ મોંઘામાં મોંઘી હોય, તો એ વ્યક્તિને આપણે અમીર માનીએ છીએ, એ વ્યક્તિને આપણે શ્રીમંત માનીએ છીએ, એ વ્યક્તિને આપણે શ્રેષ્ઠ માનીએ છીએ। આ વાત આપણે એક ચિત્ત ભ્રમ તરીકે અપનાવી લીધી છે, પરંતુ શ્રેષ્ઠ વ્યક્તિ તો એ છે કે જે શાસ્ત્રએ પોતાના આભૂષણો બતાવ્યા, જે ગુણરૂપી આભૂષણ એને જે શ્રી સન્નારી એ પોતાના જીવનની અંદર ઉતારે, પોતાના જીવનની અંદર એનું અનુકરણ કરે, એ અતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ છે। જગતની અંદર વ્યક્તિ એનું મહત્વ નથી, પરંતુ જગતમાં જે વ્યક્તિ જીવન જીવી રહી છે, એ કેવી રીતે જીવન જીવી રહી છે એ વ્યક્તિત્વ મહત્વનું છે। અબજોના આસામી હોય, પરંતુ વિવેક નામે શૂન્ય હોય, પરમાત્મા વિહોણું જીવન હોય, તો એ માણસ એ કદાચ રૂપિયાની દ્રષ્ટિએ કોઈ વ્યક્તિને શ્રેષ્ઠ માનતા હશે, પણ શાસ્ત્ર, સંત અને પરમાત્માની દ્રષ્ટિએ ન્યૂનમાં ન્યૂન વ્યક્તિ છે કે જેને સત્કાર્ય કરવાની ખબર નથી, જેને શાસ્ત્ર વાંચનની ખબર નથી, જેને સંત સમાગમની ખબર નથી, જેને સહનશીલતા, સંવેદનશીલતા, દયા, કરુણા આ અધિક ગુણો એની ખબર નથી। અને એ ગુણો આપણે કોઈ જગ્યાએ ગોતવા નથી જવા પડતા। મહાન મહાન ઋષિમુનિઓ, મહાન સંતો, મહાન સતી સન્નારીઓ જે થઈ ગયા આપણા દેશની અંદર, એને પોતાના જીવનની અંદર અનુકરણ કરી અને આપણને બોધપાઠ આપી અને દુઃખની ભરી જિંદગી એને વ્યતીત કરી છે। જે જાનકીજીને જન્મ દેનારી માં ન મળી, ત્યારે એ જાનકીજીને મિથિલાની હદ ઉપર, સીમા ઉપર પૃથ્વીમાંથી પ્રગટ થવું પડ્યું। અને ઘણીવાર હું કહું છું કે દીકરીને જન્મ દેનારી માં, એ દીકરીના ગુણ છે ને એની મામાં જેવા હોય ને એવા દીકરીના જીવનની અંદર ઉતરતા હોય છે। અને એટલે એમ કહેવાય કે દીકરાની સગાઈ જોવા માટે તમે જ્યારે કન્યા એને જોવા માટે જાઓ, ત્યારે કન્યા જોતા પહેલા એની માનો સ્વભાવ કેવો છે, એની માતાનામાં કેવા ગુણ છે, એ પહેલી તપાસ કરજો। જો દીકરીની માં ડાય હશે ને તો કોઈને નહીં પૂછવું પડે કે દીકરી કેવી છે। ને ઘણીવાર પાછું એવું બની પણ શકે, પરંતુ બહુ ઓછું, કે દીકરીનો સ્વભાવ, માનો સ્વભાવ સારો હોય તો દીકરી કદાચ ઝઘડાખોર પણ હોઈ શકે, અને ઘણીવાર માનો સ્વભાવ ઝઘડાખોર હોય તો દીકરી ડાય પણ હોઈ શકે, પણ બહુ ઓછું બનતું હોય છે। મોટા પ્રમાણમાં તો માતાના ગુણ દીકરીમાં આવતા હોય। તો એવા જગત જનની જાનકીજી કે જેને પુત્રને જન્મ વનવાસની અંદર આપવા પડ્યા, જે મિથિલેશમાં એનો જન્મ થયો, મિથિલેશ નગરીમાં, મિથિલા નગરીમાં, જેના મહારાજા જનક મહારાજા, કે જેને જાનકીજીના ઉછેરમાં સહેજ પણ ઉણપ નહોતી આવવા દીધી, અને ત્યાં સુધી એમ કહેવાય જે બાલવાટિકા હતી જાનકીજીની, એ બગીચાની અંદર જાનકીજી પોતાના સહેલીઓની સાથે ફરવા માટે જાય, રમવા માટે જાય, તો માળી લોકો એટલી તકેદારી રાખે, માલિક લોકો, કે ગુલાબની કરમાયેલી કળી એની પાંખડી પણ જાનકીજીના નજરની સામે થવા નહોતા દેતા।
સદાયને માટે ખીલેલો પુષ્પથી મગમગતો એ જાનકીજીનો બગીચો રહેતો હતો, જેની પગની પાની ગુલાબના ફૂલની પાંખડી કરતાં પણ વધારે કોમળ હતી. અને એ જાનકીજીને જ્યારે ભગવાન રામચંદ્રજીની સાથે પરણાવવામાં આવ્યા ત્યારે જનક મહારાજાના કેટલાય અરમાનો હતા કે મારી દીકરીને જે જગ્યાએ મેં પરણાવી છે તે જિંદગીભર મારાથી એ સવાયું સુખ ભોગવી શકશે. કેમ કે અવધ અને મિથિલા આ બે રાજ્ય એવા હતા, બે રજવાડાઓ એવા હતા કે કોઈ રાજાના તાબે નહોતા. અને ત્યારે એમ કહેવાય કે સરસ સૃષ્ટિનું રાજ્ય એનું શાસન રાવણના હાથ હેઠે હતું. કેવળ અને કેવળ આ બે જ રાજ્ય બાકાત હતા. અને મિથિલા નગરી એટલે કે મિથિલા નગરીની ગલીમાં કોઈ નીકળે તો પુરુષો સામાસામી વેદની વાતો કરતા હોય, પણિહારીના ઘાટ ઉપર જાય તો સામાસામી પણિહારીઓ વેદની રૂચાઓ બોલતી હોય. અને ત્યાં સુધી કે પિંજરામાં પુરાયેલા પોપટ પણ વેદોનું ગાન કરતા હતા. અને એટલે જ જનક મહારાજાને વિદેહી કહેવામાં આવ્યા હતા. અને છતાં એ જનક મહારાજે જ્યારે પોતાની વાલસોઈ લાડલી એ જાનકીજીને વળાવ્યા ને ત્યારે એમ કહેવાય કે જનકની એ ધોળી દાઢી આંસુઓથી ભીંજાઈ ગઈ હતી. આટલા સીતા એમને વાલા હતા. જ્યારે રામચંદ્ર ભગવાન એની સાથે માં જાનકીજી એનો વિવાહ નક્કી થયો અને સૈનિકોને જ્યારે કંકોત્રી લઈ અને અયોધ્યામાં મોકલવામાં આવ્યા, અયોધ્યામાં જઈ દશરથ મહારાજાને જ્યારે પત્રિકા હાથમાં આપી, દશરથ મહારાજા એકદમ ખુશ થઈ આનંદમાં આવી ઊભા થઈ અને પોતાના કંઠમાં રહેલો સોનાનો હાર એ જ્યાં સૈનિકોને ભેટ આપવા માટે જાય એટલે એ જ વખતે જે કંકોત્રી લઈને સૈનિકો આવ્યા હતા એ બે ડગલા પાછા હટી ગયા. દશરથ મહારાજાની સામે હાથ જોડી કહે, હે મહારાજા, રાજી રહેજો, પણ આપનો ઉપહાર અમારાથી ગ્રહણ નહીં કરી શકાય. દશરથ મહારાજા તો અચંબો પામી ગયા. બોલે કે હું અવધનો રાજન હું તમને ભેટ આપી રહ્યો છું. એક રાજનીતિ પ્રમાણે, એક રાજ્યના નિયમ પ્રમાણે કોઈ ખુશ ખબર આપે તો એને પહેરામણી કરવી પડે, એટલા માટે હું આ હાર આપી રહ્યો છું. ત્યારે સૈનિકો કહે કે હે મહારાજા, અમે જેની કંકોત્રી આમંત્રણ પત્રિકા તમારા હાથમાં આપી એ અમારી લાડલી જાનકીજીની પત્રિકા છે, એની લગ્ન પત્રિકા છે. જાનકીને અમે તમારા રાજ્યની અંદર આપી ચૂક્યા છીએ. હવે અમે જો એ રાજ્યમાંથી તમારો ઉપહાર લઈએ, અમે કાંઈ ભેટ લઈએ તો અમે દીકરીનું લીધું કહેવાય. એટલે અમારાથી અમારા જાનકીજીના ઘરની વસ્તુ લેવાય નહીં. આટલો તો ત્યાંના સૈનિકોની અંદર આટલું જ્ઞાન હતું, આટલી સમજણ હતી. અને આજે પણ એમ કહેવાય કે જ્યારથી જાનકીજી એને જનકપુરમાંથી જનક મહારાજે વિદાય કર્યા, લગ્ન કર્યા પછી અને અવધની અંદર આવ્યા, અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જનક મહારાજાએ સ્વપ્નએ પણ વિચાર્યું નહોતું કે જે જાનકીજીને હું અવધના મહારાણી જોવાનો સંકલ્પ સેવી રહ્યો છું એ મારી લાડલી અવધની મહારાણી તો નહીં બને, પણ એને 14 વર્ષ સુધી વનવાસ ભોગવવો પડશે. ને ત્યાં સુધી કે 14 વર્ષનો વનવાસ એનો અંત આવ્યા પછી પણ એવી કલ્પના નહોતી કે ભગવાન રામચંદ્ર કે જેણે અગ્નિની સાક્ષી સીતાનું પાણી ગ્રહણ કર્યું હતું એ રઘુરાય કાયમના માટે આનો ત્યાગ કરી દેશે. એવી જનક મહારાજે કલ્પના નહોતી કરી, અને છતાં સીતાજીના જીવનની અંદર આ ઘટનાઓ ઘટી છે ને આપણે બધા જાણીએ છીએ. એ જાનકીજી એટલા બધા વાલા હતા નગરવાસીઓને, જનક મહારાજાને તો હોય સ્વાભાવિક છે. આજે પણ મિથિલાના સાધુઓ સંત પુરુષો એ અયોધ્યાની અંદર દર્શન કરવા માટે આવે તો આજે પણ એ સાધુ પુરુષો અયોધ્યાનું પાણી પીતા નથી. એ એવું માને છે કે આ મારી જાનકીનું સાસરિયું છે,
દીકરીના ઘરનું અમારાથી ખવાય તો નહીં, પણ અમારે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય. તમે વિચાર કરો, એ મિથિલાની અંદર વસનારા મહાપુરુષોની કેવી સમજણ છે. મહાપુરુષો એટલા માટે હું કહું છું, જે વ્યક્તિ આવી સમજણ ધરાવે એ કદાચ ગ્રહસ્થાશ્રમી જીવનની અંદર જીવન વ્યતીત કરતી હોય તો પણ એને મહાન પુરુષ અને મહાન સંતનું બિરુદ આપી શકાય. આજે પણ અયોધ્યાની અંદર મિથિલાના સાધુ પુરુષો એ પાણી નથી પીતા. એ માને છે અમારી જાનકીનું ઘર છે, એ માને છે અમારી લાડલી સીતાનું આ ઘર છે. અને જે સીતાએ અતિ દુઃખ સહન કર્યું અને જ્યારે ચારે બાજુથી એને અંધકાર દેખાયો ને, અતિ પરીક્ષાઓને કારણે, અને ઘણીવાર જ્યારે આ રામાયણના પ્રસંગો યાદ કરીને ત્યારે કહેવાનું મન થાય કે વ્યક્તિને સહન કરવાની પણ કંઈક સીમા હોય. આનો ગેરલાભ ઘણીવાર સંસારની અંદર વ્યક્તિઓ ઉઠાવતા હોય કે જે વ્યક્તિ કુટુંબ પરિવારમાં સહન કરે, એ જેટલું સહન કરે એના ઉપર વધારે ને વધારે દબાણ કરવામાં આવતું હોય છે. અને એક સમય એવો આવે કે એ વ્યક્તિ પછી ચારે બાજુથી જાણે પોતાનું કોઈ નથી એમ માની અને અવળું પગલું લઈ લેતા હોય છે, કે આત્મહત્યાને સ્વીકારીને મોતને વાલું કરી દેતા હોય છે. અને જ્યારે જાનકીજીને એમ થયું કે પરીક્ષાની પણ કંઈક હદ હોય, અને ત્યારે એને કહેવું પડ્યું કે હે માં પૃથ્વી, જો મેં ભગવાન રામચંદ્ર સિવાય બીજો કોઈ સંકલ્પ ન કર્યો હોય તો હે માં પૃથ્વી, તું મને માગ દે અને તારામાં સમાવી લે. અને પૃથ્વીને ફાટી અને સીતાજીને એની ગોદમાં સમાવી લેવા પડ્યા. દુઃખ કોના જીવનમાં છે? કોઈના જીવનની અંદર દુઃખ નથી આજે, જો જાનકીજીનો એક ઇતિહાસ જોવામાં આવે ને તો. અને ખાસ જો કે અત્યારે તો ઘણા જગતની અંદર સમજદાર લોકો છે. એક સમય હતો કે દીકરીનો પૈસો લઈ અને માતા પિતા એને પરણાવતા હતા. આજે પણ શંકા કુશંકા જેવું થોડું સ્થાન કરું કે કોઈ જગ્યાએ એવું જોવા મળે કે પૈસા લેવામાં આવે દીકરીના નિમિત્તે, તો ચોક્કસ આ વાતને યાદ કરવી કે જો જનકપુરના નગરવાસીઓ જાનકીજી એની પેરામણી ન લઈ શકતા હોય અને હજારો વર્ષો બાદ આજે પણ સાધુ સંન્યાસીઓ અયોધ્યાનું પાણી પી ન શકતા હોય. મા બાપને કુટુંબ પરિવાર તો ન પીવે કે ન જમે વાત જુદી છે, પણ જેના નગરવાસીઓ હજારો વર્ષો બાદ આજે સંતો સાધુ સંતો એ અયોધ્યાનું પાણી ન પીતા હોય તો દીકરીનો પૈસો આપણાથી કેમ લેવાય? દીકરીના ઘરનું ચોરી ચૂપકીથી આપણે કેમ લેવાય? આ વાતની ખાસ તકેદારી રાખવી. અસ્તુ. જય સ્વામિનારાયણ.